ઘણા પ્રયત્નો કર્યા પછી પણ બાળક રહી ગયા બાદ અબોર્શન થઈ જતું હોય, 2 મહિને, 3 મહિને, 4 મહિને અચાનક બ્લીડિંગ ચાલુ થઈ જાય, અથવા તો ડૉક્ટર એવું કહે છે કે બાળકના ધબકારા જ નથી આવતા, અથવા તો બાળકનો વિકાસ રૂંધાઈ ગયો છે, ખોટખાપણવાળું છે. તો આ બધી જ વસ્તુ તકલીફ થવા પાછળનું કારણ છે એ અમુક ન્યુટ્રિશનની કમી તેમજ હોર્મોનના ફેરફારના લીધે થતું હોય છે. અને સ્પોન્ટેનિયસ જે બ્લીડિંગ ચાલુ થઈ જાય છે એની પાછળનું કારણ છે એ ગર્ભાશયની દિવાલ નબળી હોવાનું છે. તો આ બધી વસ્તુથી બચવા માટે આપણે અમુક ફેરફાર કરી શકીએ કે જેનાથી આ બધી તકલીફો મહદઅંશે સારી થઈ શકે. શું કરવાનું છે? પ્રેગ્નન્સી દરમિયાન લીલા શાકભાજીનું પ્રમાણ વધારવાનું છે, જેના કારણે ફોલિક એસિડ અને આયરનનું પ્રમાણ ભરપૂર માત્રામાં મળશે. એ ઉપરાંત દરરોજ સવારે ભૂખ્યા પેટે ખજૂર અને દૂધનો સેવન કરવાનું છે. એના માટે રાત્રે 2 થી 3 પેસી જેટલું ખજૂર લેવાનું છે, એમાં દૂધ નાખીને પલાળવાનું છે. સવારે ભૂખ્યા પેટ આવી રીતે લેવામાં આવશે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ અને આયરન ભરપૂર માત્રામાં હોવાને લીધે આ બધી તકલીફોથી બચી શકાશે.